બાલ રવિ પોતાના કિરણો દ્વારા આખા જગતને જાણે સુવર્ણ રંગે રંગવા મથતો હોય તેમ પીળો પ્રકાશ પાથરી રહ્યો છે. પનિહારીઓ પોતાના મસ્તક ઉપર બેડા મૂકીને પાણી ભરવા આવન જાવન કરી રહી છે, તો વેપારીઓ પોતાની દુકાને જવા ઉતાવળા થઈ રહ્યા છે. ભક્તો પૂજાની સામગ્રી લઈને દેવદર્શન પૂજન અર્ચનાર્થે ઇષ્ટ સ્થાને જઈ રહ્યા છે. હું ગવાક્ષમાં બેસીને નગરની ચહલપહલ જોઈ રહ્યો છું. રાજ્યની તમામ જવાબદારી મહામંત્રી તરીકે અભયે સંભાળી લીધી. મારે તો કોઈ મહત્વનું કાર્ય હોય તો જ ધ્યાન આપવાનું રહેતું. આવા સમયે ઉદ્યાન પાલકે સમાચાર આપ્યા કે વીર વર્ધમાન સ્વામીજી મહારાજા એમના શિષ્યાદિ પરિવાર સાથે આપણે ત્યાં પધાર્યા છે. આપને દર્શન માટે આવવું હોય તો. એની વાત સાંભળી એને યોગ્ય પુરસ્કાર આપી રવાના કર્યો. મેં મહેલમાં સમાચાર મોકલ્યા. સુનંદા, ચેલણા, ધારિણી વગેરે મારી પત્નીઓ અને અભયકુમાર, મેઘકુમાર, નંદીશેણ વગેરે પુત્રો પણ મારી સાથે પ્રભુ દર્શનાર્થે પધાર્યા. પ્રભુના સમવસરણની રચના એવી અભૂતપૂર્વ હતી કે બસ નિરખ્યા જ કરીએ. 3 ગઢ વિરાટ, ઊંચાઈ કેટલી? મને વિચાર આવ્યો, આટલે ઊંચે તો કેવી રીતે ચડાશે? પણ જ્યાં ચડવાનો પ્રારંભ કર્યો કેવી રીતે ચઢાઈ ગયું એ જ ન સમજાયું. રજત અને સુવર્ણના ગઢ અને એના ઉપર રત્નોના કાંગરા, આવું સમવસરણ જોયા પછી વિચાર તો એવો આવેલો કે આટલી બધી ચાંદી, આટલું સુવર્ણ અને આટલા રત્નો ક્યાંથી આવ્યા હશે? અને હવે એ અહીં જ મારા રાજ્યની શોભા વધારશે ને? આમ વિચાર કરતો હું અંદર પ્રવેશતો હતો. સામે જ વીર વર્ધમાન સ્વામીજી એક સિંહાસન પર બિરાજમાન હતા. એક પગ વાળેલો હતો અને બીજો પગ પાદપીઠ પર સ્થાપન કરેલો હતો. કાયા પર એક પણ વસ્ત્ર ન હોવા છતાં એમના દર્શનમાં મધુરતા અનુભવાતી હતી. ઉપર નજર ગઈ તો ઊંચું અશોક વૃક્ષ હતું. પ્રભુના મસ્તક પર 3 છત્ર લટકતા હતા. પ્રભુની પાછળ ગોળ ભામંડલ હતું. કહે છે કે એ ભામંડલ ન હોય તો હજારો સૂર્યના જેવા કિરણો જેમાંથી ચારે બાજુ ફેલાયા કરતા હોય છે. એવા પ્રભુની સામે નજર પણ કોઈ ન કરી શકે, માટે ઇન્દ્રે એવી રચના કરી છે. વધારે ઝીણવટથી જોતા મારી સામે તો ભગવાન હતા, પણ એ સિવાયની દિશાઓમાં પણ એવા જ ભગવાન બિરાજમાન હતા. એ જોયા પછી મને વિચાર આવી ગયેલો કે ભગવાન એક અને ચારે દેખાય એવા રૂપ કેવી રીતે કર્યા હશે? પછી યાદ આવ્યું કે એ બધું દેવો અને ઇન્દ્રો કરતા હોય છે. ચારે દિશામાં રહેલા પરમાત્મા એક સાથે દેશના અને પ્રવચન આપે. બધા માણસો અને દેવો જ નહીં, પશુ પંખીઓ પણ ભગવાનની દેશના સાંભળે. વિશેષતા તો એ હતી કે આવેલા સૌને પોતપોતાની ભાષામાં એનો અર્થ સમજાઈ જતો. પોતાના પ્રશ્નોનું સમાધાન મળી જતું. પ્રભુ વાણીના પ્રવાહમાં સહુ કોઈ પ્લાવિત બનતા. આવી સુંદર રચના મેં ક્યાંય અને ક્યારેય જોઈ નથી. સૌથી આગળ બેઠેલી દરેક વ્યક્તિના કર્ણપટલ પર એક સરખા અવાજે વાણી ઝીલાતી. 1 યોજનનો ઘેરાવો અને 1 કોસથી પણ વધારે ઊંચાઈ. સમ્રાટોનાય સમ્રાટ જેવી એમની અદ્ભુત પ્રતિભા હતી. છતાં એમના શરીર પર વસ્ત્ર ન હતા. ભૌતિક સામગ્રી આટલી હોવા છતાં આટલી નિસ્પૃહતા તો આજ સુધી ક્યાંય મારા જોવા જાણવામાં આવી નહોતી. પ્રભુની વાણીમાં મીઠાશ કેવી! આહાહા! ગાંધર્વના ગાયનથી અદકી મધુર હતી. ભગવાન જાણે વાણી વહાવ્યા કરે અને આપણે એ વાણીના ઘૂંટ ભરી ભરીને પીધા જ કરીએ. ભગવાને કહ્યું, સુખનું કારણ ભૌતિક સામગ્રી નથી, આત્મિક સભરતાનો જ અનુભવ છે. એ અનુભવને સભર કરવામાં ભૌતિક સાધન સામગ્રી તો બાધક બનતી હોય છે. આત્મિક શાંતિને પ્રાપ્ત કરવા માટે સર્વ સંગનો ત્યાગ કરવો અને અણગાર બનીને જીવનને ધન્ય બનાવવું જોઈએ. ભૌતિક સુખમાં આનંદ શોધનારાઓને આખરે તો પસ્તાવવું જ પડે છે. સાચું સુખ સાધન સામગ્રીમાં નથી, પરંતુ એ સાધન સામગ્રીના ત્યાગમાં છે. ભોગ એ રોગનું કારણ છે.
અને યોગ એ ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરવાનું અમોઘ સાધન છે. માટે આવો અને સાચા સાધક બનીને પરમ પદને વરો. પ્રભુ મહાવીરની વાણી હૃદય સોંસરવી ઉતરી જતી હતી. કોઈ પણ માનવને જગાડવા માટેની શક્તિ એમની પાસે અદ્ભુત હતી. એમની દેશના સાંભળીને અમે ભગવાનને વંદન કરીને ઘર તરફ આવતા હતા. આસપાસમાં ચર્ચા પણ એમની વાણી તથા વર્તનના સુયોગની જ ચાલતી. પણ આ બધામાં મેઘકુમાર અલગ જ જણાતો હતો. એના અંતરમાં કંઈક તોફાન ચાલતું હોય એમ વર્તાતું હતું. અમે પૂછ્યું, શું થયું? તારી તબિયત અનુકૂળ નથી કે શું? એણે કહ્યું, મારું સ્વાસ્થ્ય તો બિલકુલ સાનુકૂળ છે. આજ સુધી આત્માનું અસ્વાસ્થ્ય હતું, પણ હવે સુધારવા તરફ આગળ હોય એમ લાગે છે. તું શું વાત કરે છે? તને કંઈ તકલીફ છે કે શું? આપે પ્રભુએ કહ્યું તે સાંભળ્યું નહીં? સંસાર જ તકલીફ છે. સુખી થવા માટેનો ઉપાય સંસાર ત્યાગ જ છે. એટલે શું? તું અણગાર થવા ઈચ્છે છે? હા, સંયમ સ્વીકારની મારી ઈચ્છા છે. એની વાત સાંભળીને ધારિણી દેવીની આંખમાંથી ડબડબ આંસુ સરવા લાગ્યા. મારો દીકરો દીક્ષા લેશે તો હું શું કરીશ? એની તો એક જ વાત છે, આપ મને સંયમ સ્વીકારવાની અનુજ્ઞા આપો. એ સિવાય બીજી કોઈ વાત નથી. ઓ મારા વહાલા દીકરા, પ્રભુ મહાવીરના વ્રતો ઘણા કઠિન છે. તારી કાયા સુકુમાર સુકોમળ છે. વ્રતોના ભારને વહન કરવાની તારી ક્ષમતા નથી. તું આ રટ છોડી દે. મારી વાત એ માને એવો ક્યાં હતો? પિતાજી, આપની વાત સત્ય હશે, પણ સંસારમાં સહન શું ઓછું કરવાનું હોય છે? અને તે પણ શા માટે? માત્ર ભૌતિક સાધનો મેળવવા માટે જ ને. આટલું બધું સહન કરીને આટલું અલ્પ મેળવવા કરતાં સંયમનો માર્ગ શો ખોટો? થોડું સહન કરીને અનંત સુખ મળતું હોય તો એની ઉપેક્ષા કેમ કરાય? ધારિણીએ પણ કહ્યું, વત્સ, તારા વગર હું જીવી શકું એમ નથી. માં, આવો મોહ ખોટો છે. ભગવાન કહે છે કે આવો મોહ માણસને સંસારમાં રખડાવે છે. તું એક દિવસ માટે પણ મગધનો સમ્રાટ બન, પછી દીક્ષાની વાત કરજે. મેં વિચારેલું કે રાજા બન્યા પછી કોઈ જલ્દી રાજ્યનો ત્યાગ કરી શકે? એનો વિચાર બદલાશે, મારું કામ થશે. એણે સ્વીકૃતિ આપતા કહ્યું, જો આપ મને સંયમની અનુમતિ આપતા હો તો હું રાજ્યનો એક દિવસ માટે સ્વીકાર કરીશ. બસ સંતોષ. અને એક દિવસ માટે મેં એનો રાજ્યાભિષેક કર્યો. સભા ભરી. બધા મહામંત્રી, મંત્રી, સામંત વર્ગ વગેરે પ્રજાજનો ઉપસ્થિત હતા. મેં એને હાથ જોડીને પ્રાર્થના કરી, ઓ મારા નવા રાજા, હવે બોલો, હું આપની શું સેવા કરું? એણે પણ મને ફટાક કરતો જવાબ આપ્યો, કૃતિકાપણમાંથી વગેરે મંગાવો. મહાવીર પ્રભુને વિનંતી કરીને રોકો. આવતીકાલે મારા સંયમના સ્વીકારની તૈયારી કરો. વચનથી બંધાયેલા મારા માટે એની વાત સ્વીકારવા સિવાય કોઈ ઉપાય નહોતો. આખરે ધારિણી દેવીએ અને મારે એને સંયમની અનુજ્ઞા આપવી જ પડી. સંયમ સ્વીકારી મેઘકુમાર મુનિ મેઘ બન્યો. અત્યાર સુધી રાજકુમાર હતા, પણ હવે સૌથી નાના સાધુ થયા. એ સૌથી નાના હતા એટલે એમને છેલ્લે આસન મળ્યું. માણસના દિલમાં ક્યારેક એવો ભાવ આવીને બેસી જતો હોય છે, જે સંયમ સ્વીકારવા માટે આટલી મહેનત કરી બધાને સમજાવ્યા, એ જ ચારિત્રથી માત્ર એક જ દિવસમાં માણસ થાકી જાય ખરો? વાત એવી બનેલી કે આખા દિવસમાં સાધુઓની આવન જાવન મેઘકુમારના આસન પાસેથી જ થયા કરતી. રાત્રે પણ સાધુઓ લઘુશંકા માટે ઉઠતા. ચરણરજ, પદ સંચાર આદિના કારણે એમની નિદ્રા વારંવાર તૂટતી. નિદ્રામાં નડતર કોઈને ન ગમે. મેઘના મનમાં વિચારો ઉભરાવવા લાગ્યા. શું મારે આખું જીવન આ રીતે પસાર કરવાનું? ઘેર તો કેવી સરસ સુંદર પથારી મળતી, અહીં ડાભના સંથારા ઉપર સૂવાનું. સાધુઓની પદરજ મારા ઉપર પડે, બધાની પાછળ છેલ્લો મારો ક્રમ. આ રીતે ભાઈ ન જીવી શકાય. વહેલી સવાર પડે ને એમનો આ રજોહરણ એમને આપીને હું ઘેર જઈશ. માતા પિતાએ મને ઘણો સમજાવ્યો, પણ એમની હું આ વાત સમજી ન શક્યો. ચારિત્રનો સ્વીકાર કર્યો, પણ હવે આ ચારિત્ર પાળવાની મારી કોઈ તાકાત જ નથી. ભગવાનને વિનંતી કરીશ, મને એ ઘેર પાછો જવા દેશે. ગમે તેમ કરીને રાત વિતાવી. સવારે પ્રભુ પાસે પહોંચ્યા.
ભગવાન તો જ્ઞાની હતા. એમને ખબર પડી ગયેલી કે આ મેઘ ઘેર જવાની રજા લેવા આવ્યો છે. ભગવાને કહ્યું, વત્સ, કુશળ તો છે ને? પ્રભુ, પ્રભુ આખી રાત વ્યગ્રતામાં પસાર કરી છે. કેમ વત્સ, એવું તો શું બની ગયું? મેઘકુમારે રાતની યાતનાની વાત કરી. અંતે ઉમેર્યું, હવે આપ મને અહીંથી પાછા જવાની અનુમતિ આપો. હું વધારે રહી શકીશ નહીં. આપનું ચારિત્ર સંસારના ઉદ્ધારનું ભલે હોય, પણ એ હું પાળવા સમર્થ નથી. પ્રભુ, મને ઘેર જવા દો. તારી ઘેર જવાની ઈચ્છા હોય તો તું ખુશીથી જઈ શકે છે, પણ તારા જ પૂર્વભવની વાત સાંભળીને તું જા. અહીં તું આવે એ પણ મારો આગ્રહ ન હતો, એમ તું અહીં જ રહે એવો પણ મારો આગ્રહ નથી. આજથી ત્રીજા ભવમાં તું એક હાથી હતો. સેંકડો હાથણીઓનો તું સ્વામી હતો. એક વખત જંગલમાં દવ આગ લાગ્યો. એ દવથી બચવા તું દોડતો દોડતો આગળ વધ્યો. એક સરોવર તારા જોવામાં આવ્યું. તૃષાર્ત થયેલો તું જળપાન કરવા એ સરોવરમાં ગયો. પાણી સુધી પહોંચે એ પહેલાં જ કાદવમાં તારો પગ ખૂંપી ગયો. એ પગને કાઢવા તું જેમ જેમ મહેનત કરતો ગયો તેમ તેમ એ પગ વધારે ને વધારે ફસાતો ગયો. એ સમય તારો દુશ્મન હાથી ત્યાં આવે છે. પગથી અને દાંતના પ્રહારથી તને ઘાયલ કરે છે. અને 7મે દિવસે તું મર્યો અને વિંધ્યાચળમાં હાથી તરીકે ઉત્પન્ન થયો. આ વખતે વનમાં પવનના ઘર્ષણના કારણે એક દાવાનળ સળગી ઉઠ્યો. એ જોઈને તને તારો પૂર્વભવ યાદ આવ્યો. એ જ સમયે તને વિચાર આવ્યો કે દાવાનળનું કારણ તો તૃણ વૃક્ષ વગેરે છે. ઝાડ કે ઘાસનું એક નાનું પણ તણખલું ન ઉગે એવી એક ખુલ્લી જગા પસંદ કરી. ચારે તરફ ફરીને ક્યાંય કોઈ ઝાડનું નાનું પણ તણખલું તારા જોવામાં આવે કે તરત જ તું એને ઉખાડીને ફેંકી દેતો, જેથી ફરી ક્યારેય એવો દાવાનળ જાગે તો એ જગાએ આવીને સુરક્ષિત રહી શકાય. જંગલના અન્ય પ્રાણીઓને પણ એનાથી રાહત થાય એવી તારી ભાવના હતી. આ દાવાનળના કારણે કેટલાય પ્રાણીઓ આગમાં બળીને ભડથું થઈ જતા. એ જોઈને તારા હૃદયમાં દયા જાગતી અને તે આ કાર્ય કર્યું. નજીકમાં જ નદી પસાર થતી હતી, એમાં તું બધું જ વહાવી દેતો. એમ કરતાં કરતાં એક વખત ફરીથી જંગલમાં દાવાનળ જાગ્યો. જીવ બચાવવા અનેક પ્રાણીઓ ત્યાં આવી ગયા. એ જોઈને તને આનંદ થયો અને એવામાં તને ખંજવાળ ઉપડી. તારો પાછળનો ડાબો પગ ખણવા માટે તે ઉપાડ્યો અને એ જ સમયે ભીડમાં અટવાયેલું એક સસલું તારા પગ મૂકવાના સ્થાને આવીને ઊભું રહી ગયું. પગ નીચે મૂકવા તે નજર કરી તો ત્યાં તે સસલાને જોયું. એના ઉપર પગ મુકાય તો એ સસલું મૃત્યુ પામે. તને દયા આવી. 2.5 દિવસ સુધી તે પગ જમીન ઉપર ન રાખ્યો. તારી વજનદાર કાયા માત્ર 3 પગના આધારે ટકી રહી હતી. દાવાનળ શાંત થતાં જ બધા પ્રાણીઓની સાથે સસલાએ પણ ત્યાંથી વિદાય લીધી. સસલાના ગયા પછી તારો પગ તે જમીન ઉપર મૂકવાનો પ્રયત્ન કર્યો. તારો પગ જકડાઈ ગયેલો, તેથી જમીન ઉપર રહી ન શક્યો અને ત્યાં જ તું ગબડી પડ્યો. ભૂખ, તરસ અને તાપનો સંતાપ સહન કરતો તું ત્યાં જ પડી રહ્યો. ત્યાંથી મરીને તું રાજપુત્ર તરીકે શ્રેણિક અને ધારિણી દેવીના પુત્ર તરીકે જન્મ પામ્યો છે. પશુના ભવમાં માત્ર એક જીવની દયા કરીને તું તારા આત્માનો આટલો વિકાસ કરી શક્યો, તો માનવના ભવમાં શું એનાથી નીચો ઉતરીશ? ભગવાનની વાણી સાંભળીને મેઘકુમાર મંત્રમુગ્ધ બની ગયો. ભગવાને માત્ર એના આત્મકલ્યાણ માટે પ્રેમથી એનો પૂર્વભવ કહી સંભળાવ્યો હતો. શાંત ચિત્તે એ ભગવાનની સામે ઊભો છે. એની આંખો મીચાયેલી છે, જાણે કોઈ દ્રશ્ય એની નજર સમક્ષ તરવરી રહ્યું છે. એ જોઈ રહ્યો છે. ભગવાન એની સામે કરુણાર્દ્ર નયને નિરખી રહ્યા છે, માત્ર નિરખી રહ્યા છે. એણે થોડી વારે આંખ ખોલી અને બોલી ઉઠ્યો, પ્રભુ, આપની વાત એકદમ સત્ય છે. આપ જે પ્રકાશ્યા એના મેં સાક્ષાત દર્શન કર્યા. હમણાં જ મારી સમક્ષ આ ઘટના બની હોય એમ મને જણાયું. પ્રભુ, પ્રભુ મને જણાવો, હવે મારે શું કરવું જોઈએ?
માત્ર એક જ જીવને અભયદાન આપવાનો જો આટલો બધો લાભ હોય તો જૈન અણગાર તો જીવ માત્રને અભયદાન આપનારા હોય છે. એમની ચરણ રજ તો આપણા કેટલાય પુણ્ય હોય તો જ પ્રાપ્ત થાય. એનાથી ઉદ્વિગ્ન થવાનું હોય બિલકુલ નહીં. નિર્ણય હવે તારે કરવાનો છે. જીવ માત્રને અભયદાન આપવા માટે જૈન શાસનના શણગાર સ્વરૂપ અણગાર બનવું છે કે સંસારમાં રખડી રઝળીને દુર્ગતિમાં પટકાવવું છે. નિર્ણય કરવા માટે તું સર્વથા સ્વતંત્ર છે. મેઘકુમાર પોતાને આવેલા અભદ્ર વિચારનો પસ્તાવો કરે છે અને ભગવાનની પાસે આવા વિચારનું પ્રાયશ્ચિત માંગે છે. સાથે સાથે નિર્ણય જાહેર કરે છે. હવે પછી એકમાત્ર આંખને છોડીને કોઈ પણ મારા અંગની ક્યારેય સંભાળ હું રાખીશ નહીં. મને મારા શરીરનો મોહ જાગ્યો માટે જ આવો વિચાર આવ્યો ને. હવે મારે મારી કાયાનો મોહ જ નથી રાખવો. જીવદયા પાળવાનો મહત્વનો અંગ આંખ છે, માટે હું આંખનું ધ્યાન રાખીશ. ભગવાન એની સામે પ્રેમાળ નજરે નિરખી રહ્યા છે. મેઘકુમાર ભગવાનને પ્રણામ કરીને પોતાના સ્થાને ગયા. ભગવાને આ રીતે કેટલાય જીવોને ઉન્માર્ગે જતા પાછા વાળ્યા છે. એમાં એક મારો પણ સમાવેશ થયો.